કે તો ડેડી ડેડી તો ખાશું મસ્ત ગરમા ગરમ કારેલા છે અને લસણ જોઈ શકો છો, આખી બેગ છે. સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજુ પીઆર ફેમિલી ઇન કેનેડા. તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો? આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો અને અમે બી ખૂબ જ સરસ છીએ. તો તમે જોઈ શકો છો મારી જોલ છે એ સૂતી છે, મસ્ત નીંદર લઈ રહી છે. પણ અમારે અત્યારે જવાનું છે બહાર શોપિંગ માટે, ગ્રોસરી શોપિંગ માટે. સો અત્યારે છે જોયલને જગાડી રહી છું. તો એ ક્યુટી એટલી સૂતી હોય છે ને કે એને જગાડવાનું મન નથી થતું. તો નાવ એ ઉઠી ગઈ છે અને હવે થઈ જઈએ છીએ અમે રેડી. કારણ કે આજે હું તમને બતાવવાની છું કેનેડાનું અફોર્ડેબલ સ્ટોર, કે જ્યાંથી ગ્રોસરી શોપિંગ કરવી એ બહુ જ ઇઝી છે અને સારું જ છે. અને ક્વોલિટી વાઇઝ બધી વસ્તુઓ બહુ સારી આવે છે. અને 2025ની અંદર સૌથી વધારે વેજીટેબલ્સના ભાવ હું તમને બતાવવાની છું કે 2025માં વેજીટેબલ્સના ભાવ શું ચાલી રહ્યા છે, ગ્રોસરીના ભાવ શું ચાલી રહ્યા છે. તો ચાલો થઈ જઈએ રેડી. તો મારી જોયલ છે એ તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું કોસ્ચ્યુમ એટલે કે વાર્મ ક્લોથ્સ છે પહેરી લીધા છે. અને આજે મેં એને પહેરાવ્યું છે બેરનું આખું કોસ્ચ્યુમ જે વાર્મ છે અને જે મેં લીધું હતું ટેમુમાંથી. તો આ છે મેં એકવાર પહેરાવેલું હતું અને મને કમેન્ટ્સ આવી હતી કે આ ક્યાંથી લીધું હતું. તો મેં લીધેલું છે ટેમુમાંથી અને જોયલ માટે મેં ટેમુમાંથી શોપિંગ કરેલી છે. તો હું છે જોયલના ક્લોથ્સ છે મેં કયા મંગાવ્યા હતા અને શું પ્રાઇસ રેટ છે સમથિંગ, તો હું તમારી સાથે એ વ્લોગ છે એ અલગથી શેર કરીશ. તો તમે બહારનો નજારો તો જોઈ જ શકો છો, મસ્ત મજાનો નજારો છે. અને જ્યારે બી હું બહાર નીકળું ને ત્યારે મને બહાર જોવાની બહુ જ મજા આવે, સ્નો. તો અત્યારે જઈ રહ્યા છીએ આપણે સુપર સ્ટોરની અંદર. તો કેનેડાની અંદર સુપર સ્ટોર છે એ સૌથી બેસ્ટ ગણાય છે ગ્રોસરી શોપિંગ માટે અને ઓવરઓલ શોપિંગ એમાં થઈ જાય છે. તો ચાલો આજે જઈએ અને હું તમને બતાવું કે કેનેડામાં સુપર સ્ટોરની અંદર છે એ ગ્રોસરી છે અને વેજીટેબલ્સ છે બરાબર, એના ભાવ શું ચાલી રહ્યા છે 2025ની અંદર. તો નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને અમે પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો અંદર છે એ સામેની જગ્યાએ એક આવી રીતે મૂકેલું હોય છે બોર્ડ અને એની અંદર છે બધા રેટ લખેલા હોય છે કે કયા વેજીટેબલ્સના કઈ વસ્તુના ભાવ છે એટલા ચાલી રહ્યા છે અને લો પ્રાઇસીસના બી ભાવ અંદર લખેલા હોય છે. તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું કાર્ટ. તો એનું છે $1 છે ડિપોઝિટ હોય છે. તમારે અંદર $1 નાખવાનો, પછી તમે એને બહાર ખેંચી શકો છો આ જગ્યાએ. સો ચલો આપણે લઈ લઈએ આપણું કાર્ટ. તો સૌથી પહેલાં આવી ગયા છીએ આપણે વેજીટેબલ સેક્શનની અંદર. તો સૌથી પહેલાં હું તમને બતાવું કે અહીંયા 1.99ના LB છે એ સરગવો છે, સરગવાની સિંગ છે. પછી તમે જોઈ શકો છો કે ઘણી બધી વેજીટેબલ્સ છે. તો અહીં જે રીંગણ છે એ તમે જોઈ શકો છો. આ રીંગણ છે એ સારા નથી આવતા, બટ લેવાવાળા લે છે. હું બી ક્યારેક લઉં છું, મને ભરીને ખાવાનું મન થયું હોય તો. અને આ ભીંડો તમે જોઈ શકો છો, આ ભીંડો છે ને એ અહીં થાય છે કેનેડાની અંદર, મીન્સ કે અમેરિકામાં બી થતો હશે, ત્યાંથી બી ટ્રાન્સપોર્ટ થતું હશે. તો એનો ભાવ છે 4.99 LBના. અને આ ભીંડાની અંદર બી છે બહુ જ હોય છે, તો મજા નથી આવતી ખાવાની. અને કારેલા છે, આ ઇન્ડિયન કારેલા છે તો 2.99ના LB એટલે કે 450 ગ્રામ છે $3, $2.99ના.
તો કારેલા છે બહુ જ મસ્ત છે. તો આ ફ્રેશ કારેલા છે એટલે આજે હું લઈ લેવાની છું અને મસ્ત ગરમા ગરમ બનાવીશ. અને તમે આ લસણ જોઈ શકો છો કે $4.88 છે અને આ 1 કિલો છે. 1 કિલોનું એક બંચ છે. તો અમારે લસણ બી ખાલી થઈ ગયું છે તો એ હું લઈ લઉં છું અત્યારે. અને પછી છે કેરેટ્સના ભાવ, તો $3 2 LBનું પેકેટ છે આખું. અને આ કેરેટ્સ છે ઓર્ગેનિક છે, તો ઓર્ગેનિક કેરેટ્સ લેવા મિત્રો એ સૌથી વધારે સારા. હું ઓર્ગેનિક જ યુઝ કરું છું. આ સિવાય છે ઓર્ગેનિક સિવાયના કેરેટ્સ બી મળી રહે છે. અને આ છે $3.49નું આ એક બંચ, જેની અંદર આ કાકડી આવે છે, 7-8 કાકડી આવે છે. અને આ નાની મિની પેકિંગ છે. અને તમારે જો છૂટક લેવી હોય ને તો આ $2ની છે, તમે જોઈ શકો છો મોટી કુકુંબર. તો આ બધી અલગ અલગ છે, અલગ અલગ પ્રાઇઝની. અને આ જે કેરેટ્સ છે ને એ ઓર્ગેનિક નથી, એ $4ના છે. અને $4ની અંદર તમને મળે છે 2 kg. તો આ તમને છે સસ્તા પડે છે. તમારે એ વાપરવું હોય તો વાપરી શકાય. અને આ છે તુરિયા, બરાબર છે. તો તુરિયા, પછી આ વટાણા છે. તો વટાણા છે એ આ છે સારા નથી આવતા, કારણ કે અંદર વટાણાના દાણા મળતા જ નથી મિત્રો. તો અહીં છે એ મૂળા બી મળી રહે છે, જે ચાઇનીઝ હોય છે મોસ્ટ ઓફ. અને એનો ભાવ છે 1.26 LB છે. અને આ બધા વેજીટેબલ્સ છે એ થોડા અલગ જ છે, જે આપણે ઇન્ડિયામાં નથી મળતા. આ છે ફૂલગોબી છે. તો ફૂલગોબી છે એ બી હું લેવાનું વિચારી રહી છું. તો શું ભાવ ચાલી રહ્યો છે અત્યારે ફૂલગોબીનો? $4.97 છે. આ એક દડાના પર દડાના છે, ઈચ ભાવ છે. અને આ છે ને એક છે કોબીજ છે, એ ચાઇનીઝ કોબીજ છે. તો આ મેં ક્યારેય યુઝ નથી કરી, બટ એકવાર મને યુઝ કરવાનું મન થયું છે, તો હું નેક્સ્ટ ટાઈમ કે ક્યારેક લઈશ. અને પછી છે કેપ્સિકમ. તો કેપ્સિકમ છે હું રેગ્યુલર યુઝ કરતી હોઉં છું. અને બાળકો માટે અને આપણા માટે બી આવા છે કલરફુલ કેપ્સિકમ છે, ખાવા બહુ જ જરૂરી છે, હેલ્થ માટે બી સારા છે. તો બધાનો ભાવ છે 4.49 છે. અને ટમેટા છે, તો તમે જોઈ શકો છો અત્યારે આ મોટા ટમેટા છે, રોમા ટમેટા નથી. તો આનો ભાવ છે $9 છે, આ એક આખા બેગનો, બરાબર છે. તો આ રીતે $9 આ મોંઘું પડે, કારણ કે તમે જો ટમેટા છે એ અલગથી લો ને તો એની અંદર તમને 2.49ના સમથિંગ આવતા હોય છે, બટ અત્યારે છે 3.49ના છે. અને આ છે નાની નાની ટમેટી છે. તો આવી રીતે અલગ અલગ ટમેટા છે, જેનો ભાવ છે 3.49 ઈચનો. તો આ એકના છે $3.49 છે. અને પછી જોઈ શકો છો કે $2.47 ભાવ છે LBનો. તો એ આ ટમેટા છે. નાવ તમે જોઈ શકો છો કે સિલિન્ડ્રીનો ભાવ છે $0.99 છે. તો $99ની અંદર સિલિન્ડ્રો. અને આ મેથીનું એક બંચ છે $2.50. એન્ડ આ બીટરૂટનો ભાવ છે 1.99 LBના છે. તો 450 ગ્રામના $1.99 છે. પછી આ $4ના કેરેટ્સનું પેકેટ છે, જેમાં મિની કેરેટ્સ આવે છે. અને આ સ્પિનચના બંચ છે અલગ અલગ. તો તમે પાલક છે એ આ રીતે અલગ અલગ લઈ શકો છો. અને આમાં 30% ઓફ છે પાલકમાં. તો તમે એ બેગ બી લઈ શકો છો, જે બેબી સ્પિનચ કહેવાય છે. અને આ એક આખું મોટું પેકેટ આવે છે. તો હું છે આ મોટું પેકેટ લઉં છું. આ બહુ સસ્તું પડે છે જો તમે એકસાથે સ્પિનચ લઈ લો તો, બટ તમારે પછી છે સ્ટોર કરવાની થોડી પ્રોબ્લેમ રહે છે. તો આ રીતે છે એ બધા પેકિંગની અંદર સેલેડ્સ છે, પાલક છે, એ બધું મળી રહે છે. તો જોઈ શકો છો મારી સસલી છે એ રમી રહી છે સરગવાની સિંગ સાથે. અને આ જોઈ શકો છો તમે મોટી મોટી બેગ છે, એ શેની છે? તો બટેટાની છે મિત્રો. તો બટેટા છે આ લાલ કલરના છે, જે $11ના 20 LB છે. તો $11ના 20 LB. અને આ છે $9.49ના 10 LB. તો આ બટેટા છે એ હું ઘણીવાર લઉં છું, પણ આલુ પરાઠામાં થોડું સ્ટફિંગમાં પ્રોબ્લેમ રહે છે, કારણ કે એ બહુ સોફ્ટ થઈ જાય છે. અને તમે આ જોઈ શકો છો બેગ છે $10ના 20 LB બટેટા છે. તો આ બટેટા એ બેસ્ટ આવે છે, પણ 20 LB છે એટલે હું નહીં લઈ શકું, બહુ વધારે ક્વોન્ટિટી છે મિત્રો. તો હું છે આ લઈ રહી છું 10 LBના. તો મારે છે ઓછી ક્વોન્ટિટીની જરૂર પડે છે, 1-2 વીક ચાલી જાય છે મારે આરામથી. અને આ રેડ બટેટા છે એ બી સારા હોય છે. તો અહીંયા $7.49ની બેગ છે. અને આ છે એ ઓર્ગેનિક પોટેટો છે, તમે જોઈ શકો છો. તો ઓર્ગેનિક બી યુઝ કરી શકાય, જે 3.49 ભાવ છે. અને આ છે શકરિયાની બેગ છે, જેનો ભાવ છે $8.49. તો
તમે જોઈ શકો છો આ 2.48ના LB છે શક્કરિયા. તો આપણા જે લાલ શક્કરિયા હોય ને એ છે, એ કહેવાય. તો હું આ છે જોયલ માટે લઉં છું અને જોયલને ખવડાવું છું થોડું થોડું. તો આ છે છૂટા બટેટા છે. જો તમારે બેગ ના લેવી હોય તો તમે છૂટક બી લઈ શકો. અને આ છે અનિયન્સ. તો અનિયન્સ ડુંગળીનો ભાવ છે એ બી અહીં બેગમાં મળે છે. તો તમે બેગમાં લો ને તો તમને સસ્તું પડે છે છૂટક કરતાં. તો આ વ્હાઈટ ડુંગળી છે એ $11.99ની છે, એટલે કે $11.99. અને તમે રેડ ડુંગળી લેશો તો $13.99ની છે. તો નાવ અમે આવી ગયા છે ક્લોથ સેક્શનની અંદર, કારણ કે મારે જોયલ માટે જોવાનું છે સ્નો સૂટ. કારણ કે જોયલ માટે વાર્મ ક્લોથ્સ તો છે જ, ઇન્ડિયાથી ઘણા બધા આવેલા છે. મારા મમ્મી અને મારા સાસુએ બી લાવેલા છે એમને એક જોડી. બટ અહીંનું વાતાવરણ અલગ છે અને ઇન્ડિયાનું વાતાવરણ અલગ છે. સો અહીં સ્નોમાં ઠંડી જે હોય છે એના માટે સ્નો સૂટની જરૂર પડે છે. સો હું જોયલ માટે ફાઇન્ડ કરી રહી છું કંઈ ઓફર ચાલતી હોય તો. બટ અહીં છે ઓફર સરસ મજાની ચાલી રહી છે. તો અહીં છે 60% ઓફ ચાલી રહ્યું છે બધામાં સ્નો સૂટની અંદર. તો તમે લઈ શકો છો અલગ અલગ પ્રાઇસમાં. તમે જોઈ શકો છો કે બધા છે $15 સમથિંગ, $15 થી $29 છે. અને બધા સ્નો સૂટ છે એનો ભાવ છે એ $29 છે. તો સારો એવો ભાવ છે. અને આ જેકેટ સિંગલ લો તો $12 થી $15ની અંદર છે. અને બધા સ્નો સૂટ છે એ બી સારા છે. આ મોટા છે સ્નો સૂટ, તો એમાં નીચેનું અને ઉપરનું અલગથી લેવું પડે છે. અને 60% ઓફ બતાવે છે આમાં. તો તમે જોઈ શકો છો કે 60% ઓફ છે. અને મેં જોયલ માટે છે એક ટ્રાયલ રૂમમાં ટ્રાય કર્યું તો જોયલને આવી ગયું છે. અને મેં એના માટે એક સ્નો સૂટ છે એ લીધો છે. એ હું તમને નેક્સ્ટ વ્લોગની અંદર બતાવીશ કે મેં જોયલ માટે કયો સ્નો સૂટ લીધો છે. તો અમારી ગ્રોસરી શોપિંગ થઈ ગઈ છે. તો મને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો કે કયા પ્રોવિન્સમાં શું ભાવ ચાલી રહ્યા છે અને ઇન્ડિયામાં શું ભાવ ચાલી રહ્યા છે. તો અમે આવી ગયા છીએ અત્યારે બહાર. શોપિંગ થઈ ગઈ છે અને બહાર અત્યારે સ્નો છે સ્ટાર્ટ થઈ ગયો છે. યુ કેન સી ગાઈઝ, બહાર જે સ્નો છે ચાલુ છે. અને કૌશલ ગયા છે કાર લેવા માટે, કારણ કે જોયલને લઈને સ્નોમાં હું બહાર ના નીકળી શકું, તો જલ્દીથી ત્યાં બેસી જવાય. તો કૌશલ આવી રહ્યા છે. સારું કે બહાર કેવો સ્નો પડી રહ્યો છે, જબરજસ્ત સ્નો છે, સ્ટાર્ટ થઈ ગયો છે. સી ગાઈઝ, અને આ અમારી કાર આવી ગઈ છે. તો ચલો જલ્દી બેસી જાઓ અંદર. તો તમે જોવો છો ને કે ઠંડી એટલી છે અને બરફના લીધે ગ્લાસ છે ગમે તેટલા ક્લીન કરો બટ ક્લીન થતા જ નથી. અને તમે બહાર તો જોઈ જ શકો છો અત્યારે થઈ ગઈ છે રાત. હવે તો અમે જઈ રહ્યા છીએ ઘરે. અને જો તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય અને તમે મારી ચેનલ ઉપર જો નવા હો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન છે દબાવી દેજો, જેથી કરીને તમને મારા નવા વ્લોગની નોટિફિકેશન્સ મળતી રહે. અને મારું ગુજુ પિયર ફેમિલી ઇન કેનેડા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે તો ફોલો કરી દેજો મિત્રો. એમાં બી હું અપડેટ મૂકતી રહું છું. અને આજે બનવાના હતા કારેલા, બટ કૌશલની ડિમાન્ડ હતી પનીરની. સો નાવ થઈ ગયો છે ડિનર ટાઈમ અને હું બનાવી રહી છું આજે પનીરની સબ્જી. કારણ કે અમે લાવ્યા છીએ નાન સુપર સ્ટોરમાંથી, કારણ કે મેં ફર્સ્ટ ટાઈમ છે નાન ફાઇન્ડ કરી સુપર સ્ટોરમાં. તો રેડીમેડ નાન લાવેલા છીએ. અને અત્યારે પનીર છે મારી પાસે, અત્યારે તમે જોઈ શકો છો કે હાફ પડ્યું છે, જે મેં ફ્રીજની અંદર સ્ટોર કરીને રાખ્યું હતું. સો પનીર છે એને સ્ટોર કરવાની હું તમને આજે રીત બી જણાવી દઉં. જો તમારી પાસે એક્સ્ટ્રા પનીર પડ્યું હોય તો તમે એમનેમ ફ્રીઝમાં મૂકશો ને તો એ ખરાબ થઈ જશે જલ્દી. પણ તમે છે એ બચેલું પનીર છે એને પાણીમાં પાણી થોડુંક ઉપર સુધી રહે પનીરને ત્યાં સુધી રાખવાનું. અને પછી છે એને મૂકી દેવાનું. તો 1 વીક સુધી એને કંઈ નથી થતું. આમ તો 10 દિવસ સુધી પનીર છે એને કંઈ નથી થતું, એમનેમ ફ્રેશ રહે છે. તો હાફ પડ્યું હતું ને મેં આ બીજું છે હાફ પનીર છે એ કાપી અને લીધું છે. અને બીજું હાફ નવું જે છે ફ્રેશ, એને હું આટલું પાણી ભરી અને ફરીથી મૂકી દઈશ ફ્રીઝરમાં નહીં સોરી ફ્રીઝમાં. તો મારે છે 10 દિવસ આરામથી ચાલે છે અને બહુ જ સરસ રહે છે, ખરાબ નથી થતું ફ્રીઝની અંદર પનીર. તો તમે આ રીતે છે પનીર છે એ સેવ કરી શકો છો. અને આજે મેં બનાવ્યું હતું મસ્ત મલાઈ પનીર વિથ નાન. તો આ નાન છે રેડીમેડ છે અને રિયલી બહુ જ મસ્ત નાન હતી, એકદમ સોફ્ટ હતી, જે તમે જોઈ શકો છો ફોટામાં.
તો આજે બહુ જ યમી અને ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે પનીર અને નાન છે ખાધું હતું ને મજા કરી. તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ. અને તમે મારા ચેનલ પર નવા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું. બાય બાય, ટેક કેર.